વિદ્યાર્થીઓ જય સોમનારાયણ. હેપી વાસી રક્ષાબંધન ઓલ ઓફ યુ. હમણાં હેપી જન્માષ્ટમી આવે છે. જન્માષ્ટમી નિમિત્તે આપણે 3-4 દિવસના વેકેશનનું વિચારીએ છીએ. રામ સ્વામીને પૂછવાનું બાકી છે. અમારી રીતે થોડુંક અમે પ્લાનિંગ કર્યું છે. સ્વામી જો કે ના નહીં પાડે. સ્વામીનો થોડો આગ્રહ હતો કે વિદ્યાર્થીઓ કન્ટિન્યુ કેટલા દિવસથી ભણે છે તો જન્માષ્ટમી ઉપર થોડોક રેસ્ટ મળે. વિચારણા ચાલે છે, હજુ પરમિશન નથી મળી. બરાબર. એટલે કોઈ પણ વિદ્યાર્થીઓ ક્યાંય પણ એના સંબંધીને ત્યાં જવાનું પ્લાનિંગ કરતા હોય તો થોડીક નિરાશ રાખે. અત્યારે ખોટી રજા પાડીને તમે જાઓ ને પછી અત્યારે ક્લાસ બંધ કરો ને ત્યારે જ્યારે રજા મળે ત્યારે પાછું એટલે થોડું એ રીતે પ્લાનિંગ કરીને ક્લાસ એટેન્ડ કરજો. ગુરુવારની આપણી જે ટેસ્ટ હતી ફાઇનલ જ છે. પ્રકરણ નંબર 2 લેખિતમાં છે કે ટેસ્ટ આવશે. ચોથા પ્રકરણના એમસીક્યુ મેં તમને મોકલાવ્યા છે, 2 લીથાઓ, એ પણ સોલ્વ કરજો. એ સિવાયના લીથાઓ પણ હું મોકલાવું છું 1-2 દિવસમાં, એ પણ સોલ્વ કરજો. આપણે પ્રકરણ નંબર 5 ની પ્રસ્તાવનાની વાત કરતા હતા, એમાં આગળ જઈએ. તો 5મું પ્રકરણ છે એ ચુંબકત્વ અને દ્રવ્ય માટેનું છે. મેં તમને પહેલા પણ કીધું હતું કે આ જે ચેપ્ટર છે એને અને ચોથા પ્રકરણને, આ પ્રકરણને અને પહેલા પ્રકરણને બહુ સારો એવો સંબંધ છે. ગુણ ભારની રીતે જોવા જઈએ તો આ ચેપ્ટર છે એ 3 માર્ક્સ અરે 5 માર્ક્સનો ગુણભાર ધરાવે છે. 3 એમસીક્યુ છે, 2 માર્ક્સનો પ્રશ્ન છે. એટલે જોતા એવું લાગે કે આ બધા પ્રશ્નો છે ખૂબ ટૂંકા હશે. નાના પ્રશ્નો છે, નાના દાખલાઓ છે, બહુ મોટા દાખલાઓ, બહુ મોટા પ્રશ્નો નથી. પ્રસ્તાવનાની વાત કરતા હતા. મેગ્નેટ શબ્દ ક્યાંથી આવ્યો એની વાત ચાલતી હતી. જોશી અર્જુન રાઇઝન કર્યો તો કઈ ક્વેશ્ચન હતો જોશી? સંઘાણી, મારો અવાજ આવે છે બરાબર કે કપાય છે એવું કઈ છે? નહીં, અવાજ આવે છે. ઓકે. તો ચુંબકનો ટૂંકો જે ઇતિહાસ છે એના પરથી એક પ્રશ્ન બને. પ્રશ્ન લખો છે વિદ્યાર્થીઓ, ચુંબકનો ઇતિહાસ જણાવો. પ્રશ્ન છે ચુંબકનો ઇતિહાસ જણાવો. તો એમાં અમુક મુદ્દાઓ તારવીને આપણે અહીંયા મૂક્યા છે, એ ખાસ જુઓ, જેની વાત આપણે આગળ વખતે કરી છે. મેગ્નેટ શબ્દ ગ્રીસમાં આવેલા મેગ્નેશિયા ટાપુ પરથી આવ્યો. તો ટાપુ પરથી શું કા મેગ્નેટ શબ્દ આવ્યો? તો કે ટાપુ પર રહેતા ભરવાડ લોકોએ રાજાને ફરિયાદ કરી કે તેના પગરખાની જે ખીલીઓ અને લાકડાઓના ડટ્ટાઓ અમુક પથ્થરને ચોંટી જતા હતા. શું થતું? ભૂત થતું હતું, ભૂત. ફરિયાદ કરી કે અમુક પથ્થરને, અમારા પગરખાઓ અથવા લાકડાઓ, નીચે મૂકેલા ડટ્ટા જેને જંતર કહેવાય, ચોંટી જાય છે. પછી આવે છે ચુંબકી શોની મદદથી સૌપ્રથમ ચાઇના લોકોએ દિશા નક્કી કરી હતી. એટલે પત્તર ઠોકે છે અત્યારે. આ ગોખીનું નહીં, ગો બીનું રણ, ગો બીનું રણ ઓળંગવા વણજારા લોકોએ પણ ચુંબકી સોયનો ઉપયોગ કર્યો હતો. આ ચુંબકનો ઇતિહાસ છે. પછી ચુંબક વિશેના કેટલાક ખ્યાલો નીચે મુજબ છે. ઇતિહાસની આપણે વાત થઈ હતી, હવે ચુંબક વિશેના જે કેટલાક ખ્યાલો છે એની વાત આપણે કરીએ. ધ્યાન આપજો. એમાં પહેલો ખ્યાલ હું તો વિદ્યાર્થી ટાઇટલ લખો, ચુંબક વિશેના કેટલાક ખ્યાલો. નીચે આ તો આમ ઇતિહાસમાં જ આવે, એના ચુંબક વિશેના કેટલાક ખ્યાલો એના ટૂંકા મુદ્દાઓ તરીકે પણ આપણે લઈ શકીએ. તો એમાં સૌથી પહેલો મુદ્દો
અને સૌથી અગત્યનો મુદ્દો શું છે તો કે પૃથ્વી એક ચુંબક છે. પૃથ્વી એક ચુંબક છે જેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. પૃથ્વી એક ચુંબક છે એટલે પૃથ્વી આખો મેગ્નેટ છે અને એનું ચુંબકીય ક્ષેત્ર, કોઈ પણ મેગ્નેટ હોય એટલે એનું ચુંબકીય ક્ષેત્ર હોય કારણ કે ચુંબકીય રેખા ઉત્પન્ન કરે. તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ લગભગ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એટલે કે દક્ષિણમાંથી રેખાઓ નીકળે, ભૌગોલિક દક્ષિણમાંથી રેખાઓ નીકળી અને ભૌગોલિક ઉત્તર તરફ જાય છે. આ સમજવા માટે વિદ્યાર્થીઓ તમારે બધાએ આ આકૃતિ ખાસ દોરવાની છે. આ સાઈડની આકૃતિ દોરો બધા. આ પૃથ્વી નો ગોળો, આ પૃથ્વીની ભ્રમણ અક્ષ, અને ભ્રમણ અક્ષમાં નીચેનો જે ભાગ છે એને ભૌગોલિક દક્ષિણ કહેવાય અને ઉપરનો જે ભાગ છે એને ભૌગોલિક ઉત્તર કહેવાય. પૃથ્વી પોતે એક ચુંબક છે પણ એ પૃથ્વી પોતે ચુંબક છે પણ એ ચુંબક થોડું ત્રાંસુ ક્રોસમાં છે. એટલે ક્રોસમાં તમે મેગ્નેટ બતાવો અને એ મેગ્નેટ બતાવ્યા પછી નીચેનો છેડો એન ધ્રુવ બતાવો, ઉપરનો છેડો એસ ધ્રુવ બતાવો. ત્યાં ઘણાને તકલીફ થશે, સાહેબ આ ભૌગોલિક દક્ષિણ તરફ તમે એન ધ્રુવ શું કામ મૂક્યો? દક્ષિણ તરફ તો એસ ધ્રુવ મૂકવો પડે ને. આગળ હું તમને વાત સમજાવું. અત્યારે જેમ છે આકૃતિ દોરો. ઉપરની બાજુએ ભૌગોલિક ઉત્તર બાજુએ તમે ચુંબકનો દક્ષિણ ધ્રુવ બતાવો અને નીચેની બાજુએ ચુંબકનો ઉત્તર ધ્રુવ બતાવો, એન ધ્રુવ બતાવો. વિદ્યાર્થીઓ ખાસ અહીંયા ધ્યાન આપજો. હવે આકૃતિમાં જો ચુંબકીય રેખા ક્યાંથી નીકળે તો કે ચુંબકીય રેખા એન ધ્રુવમાંથી બહાર નીકળે. એન ધ્રુવમાંથી બહાર નીકળી અને એ રેખા ફરતી 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 પછી ક્યાં આવશે? એસ ધ્રુવમાં દાખલ થાય. આ આપણે નિયમ જાણીએ છીએ. કોઈ પણ ચુંબકમાં ચુંબકીય રેખા છે એન ધ્રુવમાંથી બહાર નીકળે અને એસ ધ્રુવમાં દાખલ થાય. આ ભૌગોલિક દક્ષિણ છે, બરાબર. ભૌગોલિક દક્ષિણ બાજુ એન ધ્રુવ હોય તો જ ત્યાંથી રેખા નીકળે. એ રેખા ખરેખર ક્યાં થઈ તો ભૌગોલિક દક્ષિણ બાજુથી નીકળી. ચુંબકનો એન ધ્રુવ છે પણ પૃથ્વી માટે દક્ષિણ ધ્રુવ કહેવાય, બરાબર. પૃથ્વી માટે દક્ષિણ ધ્રુવ શું કહેવાય એની વાત પણ આગળ તમને સમજાવું છું. એટલે એન ધ્રુવ માંથી રેખા નીકળે એટલે કે આ દક્ષિણ બાજુએથી રેખા નીકળી અને ફરતી 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 પૃથ્વીના ચુંબકના એસ ધ્રુવમાં દાખલ થાય. પણ પૃથ્વીના ચુંબકનો એ એસ ધ્રુવ છે પણ એ ભૌગોલિક ઉત્તરની નજીક છે. હવે જ્યાંથી ખરેખર જે રેખા બહાર નીકળે છે ને એને ચુંબકીય દક્ષિણ કહેવાય. શું કહેવાય? ચુંબકીય દક્ષિણ. એટલે વાસ્તવિકતા એવી છે વિદ્યાર્થીઓ કે પૃથ્વીનું ભૌગોલિક દક્ષિણ અને ચુંબકીય દક્ષિણ એ બંને થોડા દૂર છે, એ સાથે નથી, એટલે કે બે સંપાત નથી થયેલા, બરાબર. હવે માનો કે આ રેખા છે, એ રેખા અહીંથી આમ નીકળી. હવે તમે બાહ્ય ચુંબકીય સોય પૃથ્વી ઉપર લટકાવો. ધ્યાન આપજો, પૃથ્વી ઉપર તમે બાહ્ય ચુંબકીય સોય લટકાવો તો એ બાહ્ય ચુંબકીય સોય એટલે બાહ્ય મેગ્નેટનો જે એસ ધ્રુવ છે એ એસ ધ્રુવને પૃથ્વીનો એન ધ્રુવ ખેંચે કે ન ખેંચે? કારણ કે સજાતીય વચ્ચે અપાકર્ષણ હોય અને વિજાતીય વચ્ચે આકર્ષણ હોય. એટલે અહીંયા છે ને એસ ધ્રુવ ગોઠવાય. પૃથ્વીનો એસ ધ્રુવ છે એ પૃથ્વીના એન ધ્રુવ તરફ ગોઠવાય. એટલે એસ ધ્રુવ છે કઈ બાજુ ગોઠવાશે? નીચેની તરફ ગોઠવાશે. એટલે મેગ્નેટનો દક્ષિણ ધ્રુવ જે બાજુ ગોઠવાય એને આપણે ભૌગોલિક દક્ષિણ ગણીએ છીએ. એટલે કે ચુંબકનો આ જે ચુંબક છે ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ જે બાજુ ગોઠવાય એને આપણે શું કહીએ છીએ? ભૌગોલિક દક્ષિણ કહીએ છીએ. એટલે બાહ્ય ચુંબકનો દક્ષિણ ધ્રુવ કે દક્ષિણ બાજુ ગોઠવાનો? કારણ કે પૃથ્વીનો જે ચુંબક છે એનો એન ધ્રુવ દક્ષિણ બાજુએ છે, બરાબર. એટલે ખરેખર તમારે એવું યાદ રાખવાનું કે જેને આપણે ભૌગોલિક દક્ષિણ કહીએ છીએ એ ભૌગોલિક દક્ષિણ ઉપર જ પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ છે, એમાંથી રેખા બહાર નીકળે છે. એટલે એ ઉત્તર ધ્રુવ બાહ્ય ચુંબકને દક્ષિણ ધ્રુવને પોતાના તરફ ખેંચી રાખે. એટલે ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ જે બાજુ ગોઠવાય એને આપણે દક્ષિણ દિશા કહીએ છીએ.
અને બાહ્ય ચુંબકનો ઉત્તર ધ્રુવ જે બાજુ ગોઠવાય, બાહ્ય ચુંબકનો ઉત્તર ધ્રુવ જે બાજુ ગોઠવાય આપણે દક્ષિણ દિશા એટલે ઉત્તર દિશા કહીએ છીએ. અને ઉત્તર દિશા શું કામ? તો કે ખરેખર ઉપર ઉત્તરની બાજુએ પૃથ્વીના ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે, એટલા માટે એ ચુંબકના બાહ્ય ચુંબકના ઉત્તર ધ્રુવને પોતાના તરફ ખેંચી લે છે. એટલે વિદ્યાર્થી ખાસ યાદ રાખવાનું, પૃથ્વી એક ચુંબક છે. એટલે આ મુદ્દો અહીં મૂક્યો કે પૃથ્વી એક ચુંબક છે, તેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણ એટલે ભૌગોલિક દક્ષિણથી થોડું નજદીક, લગભગ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ એટલે રેખા છે એ દક્ષિણમાંથી નીકળી અને ઉત્તર તરફ જાય છે. જ્યારે ગજિયા ચુંબકને, પછી બીજો મુદ્દો પૃથ્વી વિશેના જે ખ્યાલો છે એમાં, જ્યારે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે એ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. આ પણ મેં તમને પહેલા કીધું હતું, આગળ એક પર ડેમો પણ કરવાનું કીધું હતું. ચુંબકીય ડાયપોલ ને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કારણે એમાં ટોર્ક લાગે અને ટોર્કને કારણે એ ચુંબકીય ડાયપોલ કહેતા કે ચુંબકીય સોય એ ઉત્તર અને દક્ષિણ બાજુ ગોઠવાશે. એને આપણે ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ કહેવાય. ખરેખર એ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ છે, કારણ કે ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચે થોડીક જગ્યા છે. આ એની પણ વાત આવશે. તેનો જે છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે અને બીજા છેડાને દક્ષિણ ધ્રુવ કહે છે. ચુંબકનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે એટલે આ છેડો જે ઉત્તર દિશા તરફ રહ્યો, તમે ઉભા હોય ત્યાં સૂર્ય ઉગે છે એટલે પૂર્વ પશ્ચિમ તો ખબર છે, એટલે એના 90 તમને ઉત્તર દક્ષિણનો તો ખ્યાલ આવી જાય. પછી ચુંબકને લટકાવો એટલે ચુંબકનો જે છેડો ઉત્તર દિશા તરફ ગોઠવાય એને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવાય, અને દક્ષિણ દિશા તરફ જે છેડો ગોઠવાય એને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવાય. એટલે તમારે ઉત્તર અને દક્ષિણમાં જે ઉત્તર ધ્રુવ હોય એને રેડ કલરથી રંગી નાખે એટલે ઉત્તર ધ્રુવનો ખ્યાલ આવે. આ ઉત્તર ધ્રુવ છે, એને રેડ કલરનો ડોટ્સ મૂકી દઈએ. ઓકે, આગળ જઈએ. જ્યારે ચુંબકના બંને ઉત્તર કે દક્ષિણ ધ્રુવ નજીક લાવવામાં આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે, પણ ઉત્તર દક્ષિણને નજીક લાવવામાં આવે તો એમાં આકર્ષણ છે. એનો મતલબ શું થાય? સજાતીય વચ્ચે શું હોય? અપાકર્ષણ, અને વિજાતીય વચ્ચે શું હોય? આકર્ષણ. જે રીતે તમારામાં એ નિયમનું પાલન થાય છે, બરાબર. સજાતીય વચ્ચે શું હોય? આકર્ષણ, કારણ કે એન વચ્ચે અપાકર્ષણ અને NS વચ્ચે શું થાય? આકર્ષણ. એટલે કે સજાતીય વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વચ્ચે આકર્ષણ છે. પછીનો મુદ્દો, જ્યારે ચુંબકના 2 ટુકડા કરવામાં આવે તો તેમાં સ્વતંત્ર NS ધ્રુવ ઉત્પન્ન થાય છે. તમારી પાસે ચુંબક હોય, ચુંબક ભૂલથી તમારા હાથમાંથી પડી ગયો અને 2 ટુકડા થઈ ગયા, તો એક ઉત્તર ધ્રુવ રહે અને બીજો દક્ષિણ ધ્રુવ રહે, એવું નથી થતું. ફરીથી નાના ટુકડામાં એક ઉત્તર ધ્રુવ અને એક દક્ષિણ ધ્રુવ ઉત્પન્ન થાય છે. આવું શું કામ થાય છે? એ બહુ મેજિક છે. ચુંબક પડી જાય અને 2 ટુકડા થઈ જાય તો એમાં સ્વતંત્ર 2 ધ્રુવ ઉત્પન્ન થાય, એક ધ્રુવ છૂટા ન પડી જાય. એટલે ચુંબકીય ડાયપોલની આ જે લાક્ષણિકતા છે એ બહુ અગત્યની છે. આમાં ચુંબકમાં મોનોપોલ શક્ય નથી. પોલ એટલે ધ્રુવ. કોઈ પણ એવો ચુંબક નથી હાલની તકે વર્લ્ડમાં કે જે ખાલી ઉત્તર ધ્રુવ જ હોય, દક્ષિણ ધ્રુવ હોય જ નહીં. એમાં ખાલી દક્ષિણ ધ્રુવ જ હોય, ઉત્તર ધ્રુવ નો. આવું શક્ય નથી. શું કામ? તો એ તો એનું આંતરિક બંધારણ ઉપરથી આપણે જોઈશું છેલ્લા મુદ્દામાં. પછીનો મુદ્દો, લોખંડ અને તેના મિશ્રણોમાંથી ચુંબકો બનાવી શકાય છે. એટલે કે આને તમે Fe3O4 શું કહેવાય? ફેરસ ઓક્સાઇડ. લોખંડ હોય કે લોખંડનું ઓક્સાઇડ હોય એમાંથી ચુંબકો બનાવાય છે. લોખંડ કે તેના મિશ્રણોમાંથી ચુંબકો બનાવી શકાય છે. એટલા મુદ્દાઓ એ છે ચુંબકો વિશેના સામાન્ય ખ્યાલોના છે. તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછે કે ચુંબકો વિશેના સામાન્ય ખ્યાલો સમજાવો. કદાચ આ વખતની એક્ઝામમાં જ એ મુદ્દા આપ્યા હતા, ચુંબકો વિશેના સામાન્ય ખ્યાલો વર્ણવો. આ 2020ની જે બોર્ડની એક્ઝામ લેવાની એમાં 2 માર્ક્સનો પ્રશ્ન આ રીતે પૂછાયો હતો, ચુંબકો વિશેના સામાન્ય ખ્યાલો. તો એમાં એ મુદ્દાની વાત હતી, બરાબર. તો વિદ્યાર્થીઓ, આ જે મુદ્દાઓ સમજાવ્યા એમાંથી કોઈ મુદ્દામાં તમને પ્રશ્ન હોય તો રાઇઝ હેન્ડ કરે. કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝ હેન્ડ કરશે. હા, વેકરિયા ગેર ભાઈ બોલો.
સર આપણે જે અત્યારે ઉત્તર અને દક્ષિણ દિશા માન્ય છે પણ એ ચુંબકીય રીતે તો ઉત્તર છે એ દક્ષિણ જ કહેવાય ને. એટલે એમાં એવું છે, જો પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે ને, પૃથ્વી એક ચુંબક છે, એ પૃથ્વીનો ચુંબક માટે પોતાનું ચુંબક હોય અને પોતાના ઉત્તર ને દક્ષિણ ધ્રુવ હોય. આપણે હા. દક્ષિણ દિશા કહીએ છીએ ને, ત્યાં ખરેખર પૃથ્વી ઉત્તર ધ્રુવ છે. હા એમ. એટલે શું થાય, તમે ચુંબકીય સોય લટકાવો એટલે ચુંબકીય સોય લટકાવો છો એનો દક્ષિણ ધ્રુવ એ ઉત્તર તરફ ખેંચવાય એટલે ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ જે બાજુ ગોઠવાય એને આપણે દક્ષિણ દિશા કહીએ, પણ ખરેખર ત્યાં ચુંબકનો ઉત્તર ધ્રુવ છે. હા. મગજમાં ઓકે. ખાસ યાદ રાખજો, કારણ કે આ ચેપ્ટરમાં એ કન્સેપ્ટ ઉપર ઘણા બધા એમસીક્યુ છે અને ઉત્તર ભૂલ પડી જાય. ઓકે. એટલે એ ખાસ જોવાનું. આપણે જેને દક્ષિણ કહીએ છીએ ત્યાં ખરેખર પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ છે. પૃથ્વી એક મેગ્નેટ છે. હવે મારો પ્રશ્ન એવો છે, પૃથ્વીમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી આવ્યું હશે? પૃથ્વીમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી આવ્યું હશે? પૃથ્વી કેમ ચુંબક બની ગઈ છે? કઈ કોઈ આવે છે? કાનાણીભાઈ શું કહો છો? સર, એમાં મોટા મોટું પરિબળ તો વેગ કામ કરે. પૃથ્વીને એક પોતાનો વેગ છે એની પરિક્રમણ દિશા. તો વેગને કારણે એમાં ચુંબકત્વ આવે એવું કઈ રીતે આપણે માની શકીએ? તો માનો કે આપણે ગાડી પણ v વેગથી ગતિ કરતી, એમાં કેમ ચુંબકત્વ નથી આવતું? તો પથ્થર છે, પથ્થર પણ v વેગથી આપણે માનો ગતિ અપાવીએ, તેમાં ચુંબકીય ક્ષેત્ર કેમ નથી આવતું? તો મારો પ્રશ્ન છે, ટ્રાય કરજો, મળશે. એમાં I બરાબર 2 શું કહે v/2π r વાળું સૂત્ર મૂક્યું ને, એટલે જે ચુંબકીય ક્ષેત્ર છે એ v ને પ્રોપોર્શનલ હોય. I બરાબર કોઠિયાભાઈ શું કહે છે? કોઠિયા લોખંડ અને નિકલ નું મિશ્રણ ને તેનું સહવહન ગતિ થાય. તારો જવાબ થોડો નજીક છે. લોખંડ પૃથ્વીની અંદર લાવા છે. લોખંડ નું પૃથ્વીની અંદર લોખંડ અને તેનું શું કહેવાય પ્રવાહી છે, તેના ચુંબકીય ક્ષેત્ર પ્રવાહી કહેવાય ને, એનાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને રેડિયેશન થી ચુંબકીય ક્ષેત્ર આપણે પૃથ્વીને બચાવે. એટલે કોઠિયાભાઈ કહે છે 20-25% એનો અંદાજ સાચો છે. હા બોલો. પૃથ્વીનું ગર્ભ છે એ ફૂલ ગરમ છે, એના કારણે લોખંડ નિકલ જેવી ધાતુ ઓગળી છે ને એ એના વેગના કારણે ગોળ ફરે છે, એના કારણે જે ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન થાય એના કારણે ચુંબકીય ક્ષેત્ર બને. પ્લસ સૂર્યમાંથી અમુક કિરણો આવે છે તેના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર પ્રબળતા મળે છે. તારો જવાબમાં થોડુંક એક સ્ટેપ વધ્યું. તો વાત એવી છે, જો પ્રવાહ-આધારિત રિંગની થિયરી ભણ્યા હતા આપણે. પ્રવાહ-આધારિત રિંગ. પ્રવાહ-આધારિત રિંગ શું છે? એક પ્રકારનું મેગ્નેટિક ડાયપોલ છે. આપણે મેગ્નેટિક ડાયપોલ થિયરી ભણ્યા પ્રવાહ-આધારિત રિંગ માટે. એ પૃથ્વીના પેટાળમાં એ લાવાની રીંગો રહેલી છે, લાવા રસની રીંગ રહેલી છે. અને પૃથ્વી જ્યારે ફરે એટલે વેગ તો કામ કરે છે, કાનાણીભાઈ કીધું વેગ તો કામ કરે છે. પૃથ્વી જ્યારે ચાક ગતિ કરે છે, અંદર રહેલો લાવારસ છે એ અમુક ચોક્કસ પ્રકારના વલયો તરીકે ફરે છે. એટલે લાવારસ જ્યારે વલય તરીકે ફરે એટલે પ્રવાહ-આધારિત રિંગ જેવું કામ કરે. અને પ્રવાહ-આધારિત રિંગ જેવું કામ કરે એટલે એનું નિયા વાળું સૂત્ર આપણે મૂકીએ કે ભાઈ m બરાબર નિયા, એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરે. એટલે આધારિત લૂપની જે થિયરી છે એ પૃથ્વી માટે બંધ છે. હું તમને એક વિડીયો પણ બતાવીશ કે વૈજ્ઞાનિકોએ આ ટાઈપની રિંગ બનાવી લેબની અંદર અને એને ગોળ ગોળ ફેરવી એમાંથી ચુંબકત્વ ઉત્પન્ન કરેલું, અને એ મોડેલ પૃથ્વી માટે પણ લાગે છે. બરાબર. તો શક્ય હશે તો આગળના કંઈક ટોપિકમાં એની વાત કરશું. હજુ અમુક ટોપિક અધૂરા છે. બરાબર. તો પૃથ્વીની અંદર રહેલી લાવા જ્યારે સાપેક્ષ ગતિ કરે પ્રવાહ-આધારિત રિંગ જેવું કામ કરે છે, અને પ્રવાહ-આધારિત રિંગને કારણે પૃથ્વી છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે સાપેક્ષ ગતિ પણ જરૂરી છે, લાવારસ પણ જરૂરી છે, અને એના કારણે ઉત્પન્ન થતા વલયો એ ચુંબકીય રેખા ઉત્પન્ન કરે છે. અને ચુંબકીય રેખાઓ અમુક પ્રકારના રેડિયેશનથી આપણું રક્ષણ આપે છે. એ પણ વાત છે. એટલે એ જે પૃથ્વીની લાવારસની જે રીંગો છે થોડીક આમ ક્રોસમાં છે. ક્રોસમાં હોવાને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ ભૌગોલિક ઉત્તર દક્ષિણની જગ્યાએ થોડુંક ટિલ્ટ એટલે કે થોડું ક્રોસમાં ઉત્પન્ન થાય છે. તો આપણે આગળ જઈએ. હવે અગત્યના બીજા પણ મુદ્દાઓ છે.
એ સિવાયનો કોઈ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન હોય તો પછી આપણે વાત કરીશું. આગળનો મુદ્દો છે એમાં જઈએ. તો આ 5.1 ના જે મુદ્દા છે ઇતિહાસ અને એના માટે જરૂરી મુદ્દાઓ. પછી 5.2 લખો ગજીયો ચુંબક. 5.2 મુદ્દો છે ગજીયો ચુંબક. ગજીયો ચુંબક. જો કે આ ગજીયો ચુંબક તમારે પણ આગળ કંઈક વાત આવી છે, અલગ અલગ ચુંબકના પ્રકારો હોય એમાં ગજીયો ચુંબક એ વાત આવતી, જેને બાર મેગ્નેટ કહેવાય. બાર મેગ્નેટ. બાર એટલે શું થાય તો લંબચોરસ ટુકડો, અને આવો લંબચોરસ ટુકડો હોય તો એને બાર કહેવાય. આને બાર કહેવાય. તો પેનડ્રાઈવ છે પણ આમ લંબચોરસ છે. લંબચોરસ કોઈ પણ ટુકડો હોય ઇંગ્લિશમાં બાર કહેવાય. બાર એટલે લંબચોરસ, બરાબર? લંબચોરસ ટુકડો એને બાર કહેવાય. એટલે ગજીયાને આપણે લંબચોરસ પણ કહી શકીએ, અને મેગ્નેટ એટલે ચુંબક, એટલે એને કાઉન્સમાં લખજો બાર મેગ્નેટ. તો એ ગજીયા ચુંબક માટેના થોડાક વાત છે એ આપણે મુદ્દાઓ લઈએ. તો તમને એમ પૂછે કે ટૂંક નોંધ લખો ગજીયો ચુંબક. તો ગજીયા ચુંબક માટેના જે પ્રાઇમરી મુદ્દાઓ છે એમાં પહેલો મુદ્દો વિદ્યાર્થી યાદ રાખો કે ગજીયા ચુંબકના ધ્રુવોની શોધ કરનાર ફ્રાન્સનો વૈજ્ઞાનિક હતો પિયર ડી મેરીકાર્ટ. બરાબર? મેગ્નેટ શબ્દ છે મેગ્નેશિયા નામના ટાપુ પરથી આવ્યો. પછી અલગ અલગ સંશોધનો પ્રમાણે એનો ચુંબકીય સોય તરીકે ઉપયોગ થયો. ચાઇના લોકો એની દિશા નક્કી કરવા માટે ઉપયોગ કર્યો. પણ વૈજ્ઞાનિક ઢબે ચુંબકનો સૌ પ્રથમ અભ્યાસ કરનાર પિયર ડી મેરીકાર્ટ હતો. વૈજ્ઞાનિક ઢબે. અને વૈજ્ઞાનિક ઢબે એને અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી એને ચુંબકના ધ્રુવોની શોધ કરી કે ચુંબકમાં બે ધ્રુવો હોય, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. તો આ શોધ કરનાર પિયર ડી મેરીકાર્ટ હતો. અંડરલાઈન કરજો, એમસીક્યુ માટે ખાસ અગત્યનો મુદ્દો છે. ગજીયા ચુંબકના ધ્રુવોની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ? પિયર ડી મેરીકાર્ટ. પછી હું સંશોધનને અંતે એને આગળ એવું દર્શાવ્યું કે ગજીયા ચુંબકના ધ્રુવોના બંને છેડા થોડા અંદર હોય છે. એટલે કે કોઈ પણ ગજીયો ચુંબક હોય એના ધ્રુવો છે એ છેડાથી થોડા અંદર હોય, આમ થોડા અંદર. એટલે કોઈ પણ ગજીયો ચુંબક છે એની મૂળભૂત લંબાઈ, એની ભૌમિતિક લંબાઈ ધારો કે L જેટલી હોય તો એના બંને ધ્રુવ વચ્ચેનું અંતર L' હોય. તો એ ચુંબકીય લંબાઈ એટલે ચુંબકીય ધ્રુવો વચ્ચેની લંબાઈ L' બરાબર શું? એને ચુંબકીય લંબાઈ કહેવાય. અને ચુંબકીય લંબાઈ L' બરાબર શું? તો L' બરાબર 5/6 ભૌમિતિક લંબાઈ. આ સૂત્ર ખાસ લખજો. તો માનો કે તમારી પાસે કોઈ ગજીયો ચુંબક છે, એના એક છેડાથી બીજા છેડા સુધીની લંબાઈ છે L જેટલી. તો એના બંને ધ્રુવો છે એ L જેટલી લંબાઈ એટલે હાવ છેડા ઉપર અહીંયા નો હોય, અહીંયા ને અહીંયા ના હોય, થોડાક અંદરની તરફ હોય. અને કેટલા અંદરની તરફ હોય તો L' જેટલા હોય. L' એટલે કેટલું? 5/6 L. 6/5 નહીં કરતા, મોટા ભાગના વિદ્યાર્થીઓ 6/5 એટલે L કરતા મૂલ્ય L' નું વધી જાય. આપણે L' નું મૂલ્ય છે એ L કરતા નાનું રાખવાનું હોય, એટલે 5/6 એને ગુણ્યા કેપિટલ L. ઓકે. વરિયા કેયો કઈ પ્રશ્ન હતો? રાઇઝન કર્યો તો? આ એક સૂત્ર ખાસ યાદ રાખજો. ચુંબકીય લંબાઈ, કોઈ પણ ગજીયા ચુંબકને એને ચુંબકીય લંબાઈ કહેવાય. એ ભૌગોલિક લંબાઈ કરતા નાની હોય. આ બીજો મુદ્દો પણ પિયર ડી મેરીકાર્ટે સાબિત કરેલો છે. ગજીયા ચુંબક માટે ચુંબકીય રેખાઓ નીચેની આકૃતિથી કરી શકાય છે. હવે કોઈ પણ ગજીયો ચુંબક હોય ને ચુંબકીય રેખાઓ કેવી રીતે થાય, આ વસ્તુ તમે પણ કરી શકો. જો વિદ્યાર્થી ધ્યાન આપો, તમારે શું કરવાનું છે? તમે બધા ઘરે છો, બરાબર? હવે માનો કે તમારી ઘરે માનો કે તમારી પાસે અડતરો કે તણી કે એવું કઈ હોય, અથવા તમારી ગામમાં લુવાર ની કોયડ હોય, લુવાર. તો ત્યાં છે ને લોખંડ ઘસતા હોય. લોખંડ ઘસતા ને બારીક પાવડર મળે. અહીંયા ગુરુકુળ હતા ને ત્યારે દીપો જે લોખંડનું કામ કરતો ત્યાં બધો આપણે લોખંડનો ભૂકો મળતો. એટલે વિદ્યાર્થીઓ જાતે ડેમો કરતા. લોખંડનો તમારે ઝીણો ભૂકો ક્યાંકથી લઈ લેવાનો. એટલે કે અડતરો, લોખંડની કોઈ વસ્તુ ઘરે હોય તેને અડતરો થોડી વાર ઘસો એટલે પાવડર નીકળશે. અથવા તણી થોડી વાર ઘસો તેમાં લોખંડનો પાવડર નીકળે.
બરાબર. એ લોખંડનો ભૂકો લઈ લેવાનો. પછી એક મેગ્નેટ લેવાનું. મેગ્નેટ ઉપર શું કરવાનું? તો મેગ્નેટ ઉપર તમારે કાગળ મૂકી દેવાનું. નીચે મેગ્નેટ, એના ઉપર કાગળ, અને એ કાગળ ઉપર થોડોક લોખંડનો જે ભૂકાનો પાવડર છે પાવડર મૂકી દેવાનો. પછી તમારે પેન ની મદદથી ધીમે 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 એ કાગળ નામ ઠપકારવાનું અથવા મેગ્નેટ નામ ઠપકારવાનું. થોડી વાર એને ઠપકારશો એટલે લોખંડનો ભૂકો છે એ કાયદેસર રીતે ચુંબકીય રેખાઓની દિશામાં ગોઠવાઈ જશે. બરાબર. એટલે ખરેખર છે ને એવું છે કે ચુંબકીય રેખાઓ તમને નરી આંખે દેખાતી નથી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર આપણે નરી આંખે દેખાતું નથી, પણ લોખંડના ભૂકાની મદદથી ચુંબકીય રેખાઓ ની આકૃતિ આપણે બનાવી શકીએ છીએ, જે કદાચ તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે આ રીતે. ને આમાં તો બધું માથાકૂટ થઈ ગઈ. જૂની બુકમાં બહુ સારી આપી હતી, આમાં બહુ એટલી બધી ચોક્કસ નથી બતાવી, નથી બહુ મજા આવી. વિડીયોમાં કદાચ આવશે તો હું તમને કહીશ કઈ રીતે થાય. તો ગજિયા ચુંબક પર પ્લેન કાગળ મૂકી તેના પર લોખંડનો ભૂકો છંટકાવ કરી ધીમે ધીમે ઠપકારતા નીચે મુજબ ગોઠવાય છે. એટલે લોખંડના જે પાવડર હોય એ લોખંડનો જે કણ છે એને ટાઇની મેગ્નેટ કહેવાય. ટાઇની મેગ્નેટ એટલે નાના ચુંબકો કહેવાય. નાના ચુંબકો છે મોટા ચુંબકની રેખા સાથે સમાંતરમાં ગોઠવાઈ જાય, અને ગોઠવાય એટલે તમને કાયદેસર પેટર્ન બતાવે છે. જૂની બુકમાં એ મેગ્નેટિક લાઇન્સ ની પેટર્ન જોવા મળતી. બરાબર. એટલે ચુંબકીય ભૂકો છે એ કાયદેસર રેખાની રીતે એમ ગોઠવાય, આમ એક નામ ગોઠવાઈ જાય. ટ્રાય કરજો, બહુ સરસ પરિણામ મળશે. તો આ રીતે આ લોખંડના ભૂકાની મદદથી તમે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આપણે આ રીતે નક્કી કરી શકીએ છીએ. બરાબર. પછી વિદ્યાર્થીઓ ટાઇટલ આવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખા. આ બધા નાના નાના મુદ્દાઓ છે, આ બધા MCQ ને લગતા મુદ્દાઓ છે. એટલે 5.2.1 5.2 શું હતું? ગજિયા ચુંબકની વાત હતી, અને ગજિયા ચુંબકની વાતમાં મેં તમને અમુક મુદ્દાઓ લખાવ્યા. હું છે ને બહુ તમને વ્યવસ્થિત મુદ્દાઓ એટલા માટે કરાવું છું કે આમાંથી MCQ બહુ અગત્યના છે, કારણ કે ટૂંકા પ્રશ્નો પૂછવાના છે, લાંબી થી રીતે કોઈ છે નહીં. એટલે ટૂંકા પ્રશ્નોની રીતે આપણે આ બધા જે મુદ્દાઓ છે ને તારવતા જઈએ. પછીનો મુદ્દો લખો 5.2.1 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો કે ગજિયો ચુંબક હોય, સોલેનોઇડ હોય અને વિદ્યુત ડાયપોલ ની ક્ષેત્ર રેખાઓ નીચેની આકૃતિમાં દર્શાવી છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે કમ્પેરિઝન એટલે સરખામણી કરવી છે. ગજિયો ચુંબક અને સોલેનોઇડની રેખાઓમાં સામ્યતા છે. અને ગજિયો ચુંબક હોય તો પણ એમાં પણ n માંથી રેખાઓ બહાર નીકળી s તરફ જતી હોય. સોલેનોઇડ હોય આ કેવું છે? આ કાયમી ચુંબક છે, અને આ સોલેનોઇડ શું છે? વિદ્યુત ચુંબક છે. વિદ્યુત ચુંબક એટલે શું? એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને કાયમી ચુંબક હોય એ તો ગમે ત્યારે ચુંબકીય રેખામાં સતત કન્ટિન્યુ ઉત્પન્ન થતી જ હોય છે. બરાબર. તો ફરક એટલો કે ગજિયા ચુંબક અને સોલેનોઇડમાં ફરક એટલો આ કાયમી ચુંબક છે, અને ટેમ્પરલે વિદ્યુત ચુંબક છે. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે જ એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને વિદ્યુત ડાયપોલ, આમ તમે જોવા જાવ 3 એ ડાયપોલ રચના છે. ડાયપોલ એમાં બબે પોલ છે, બબે ધ્રુવ છે. ચુંબકની વાત કરતા હોય તો n ધ્રુવ અને s ધ્રુવ આવે, અને વિદ્યુત ડાયપોલની વાત કરતા હોય તો પ્લસ અને માઇનસ આવે. બરાબર. બે માં તમને ભેદ શું દેખાય છે? કોઈ કહેશે, રાયજાન કરશે, આ ત્રણે રેખાઓમાં ભેદ શું, ડિફરન્ટ શું છે? મેં તમને પહેલા ચેપ્ટરમાં ચુંબકીય રેખાઓ અને વિદ્યુત રેખાઓ વચ્ચેનો ભેદનો મુદ્દો લખાવ્યો હતો. હા વરિયા, શું કહો છો? સર, આ ચુંબકીય રેખા હોય ને બંધ ગાળો રચે, ઓલી વિદ્યુત હોય ને બંધ ગાળો નો રચે. હા, જો તમે આકૃતિ ઉપરથી જુઓ તો ચુંબકીય રેખાઓ છે બંધ ગાળો બનાવે. n માંથી રેખા બહાર નીકળી ફરતી ફરતી પાછી s માંથી દાખલ થઈ અને s થી પાછી n તરફ આવે છે. આખો બંધ ગાળો રચાય છે. પછી ગજિયો ચુંબક હોય કે સોલેનોઇડ બંધ ગાળો રચાય. વિદ્યુત રેખાઓ છે પ્લસ માંથી બહાર નીકળીને માઇનસ તરફ આવી, માઇનસ માંથી પાછી રિટર્ન નથી થતી. એટલે વિદ્યુત રેખાઓ અને ચુંબકીય રેખાઓ વચ્ચેનો મુખ્ય એક જ ડિફરન્ટ છે કે બંધ ગાળો રચતી નથી અને રચે છે. બરાબર. બાકીનો કોઈ ભેદ નથી, બાકીની બધી લાક્ષણિકતા એમ જ. એટલે હવે આવી વિદ્યુત ક્ષેત્ર એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. આ મુદ્દો રિવિઝનનો છે.
બરાબર. એક એક લાક્ષણિકતાઓ તમારે તમારા લેવલથી મને સમજાવવાની છે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા આપણે ભણી ગયા હતા, 4 કે 5 લાક્ષણિકતાઓ હતી. એમાં એક જ લાક્ષણિકતા અલગ પડે છે, એ આપણે વાત કરી વરિયા ભાઈ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા શું? તો એ નીચે મુજબ છે. પહેલી લાક્ષણિકતા શું? તો ચુંબકીય ક્ષેત્ર રેખા એન ધ્રુવમાંથી બહાર નીકળતી. બહાર નીકળી, એન ધ્રુવમાંથી બહાર નીકળી. બહારની તરફ એન થી એસ તરફ જાય છે. તો આપણે જોઈએ એન ધ્રુવમાંથી બહાર નીકળે છે અને બહારની તરફ એસ થી એન જાય છે. એસ ધ્રુવ પાસે દાખલ થાય છે. ફરીથી ચુંબકની અંદર એસ તરફથી એન તરફ આવે છે. આમ ચુંબકીય રેખા બંધ ગાળો બનાવે. પહેલો મુદ્દો. કોઈ પણ ચુંબકના એન ધ્રુવમાંથી રેખા બહાર નીકળે, બહારની તરફ ક્યાં હોય? તો કે એન થી એસ, અને પાછી એસ ધ્રુવમાંથી દાખલ થાય અને ચુંબકની અંદરની તરફ ક્યાં હોય? તો કે એસ થી એન તરફ હોય, અને આવી રીતે એ બંધ ગાળો બનાવે છે. બીજી લાક્ષણિકતા હવે તમારે મને કહેવાની છે. ચુંબકીય રેખાઓ પર જે તે બિંદુએ દોરેલ સ્પર્શક જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. એટલે ચુંબકીય રેખા પર જે તે બિંદુએ દોરેલ સ્પર્શક, કારણ કે ચુંબકીય રેખા કેવી હોય? વક્રાકાર હોય. વક્રાકાર હોય તો તમારે જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય તો રેખાને દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. આપણે વિદ્યુત ક્ષેત્રમાં પણ આ વાત થઈ હતી. જો વિદ્યુત ક્ષેત્ર રેખા વક્રાકાર હોય તો આપણે એવું કરતા. ચુંબકીય રેખા તો વક્રાકાર જ હોય, કારણ કે બંધ ગાળો બનાવે છે. એટલે માનો કે વક્રાકાર રેખા હોય તો જે તે બિંદુ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસેની ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. આ મુદ્દો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં પણ સમજ્યા હતા. ત્રીજો મુદ્દો શું છે? ચુંબકીય રેખા એકબીજાને છેદતી નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા હોય છેદતી નથી. છેદતી નથી એટલે શું થાય? તો છેદન બિંદુ પાસે જો સ્પર્શક દોરવામાં આવે તો બંને સ્પર્શકો પરસ્પર અલગ દિશા બતાવે છે. એટલે એક રેખા અને બીજી રેખા છેદતી નથી એનો મતલબ શું? કે કોઈ એક મેગ્નેટ અહીંયા મૂક્યું, બીજું મેગ્નેટ અહીંયા મૂકો તો બંનેની રેખાઓ સ્વતંત્ર રહે. બંનેની રેખાઓ ભેગી ભળી અને નવું કોઈ પરિણામ આપે એવું નથી થતું. મેં તમને ઉદાહરણ આપ્યું હતું પાણીની. બે પાણીની ધાર કરો તો બે પાણીની ધાર કરો તો બે પાણીની ધાર છે એકબીજાને છેદ એટલે પરિણામ છે કે બદલાય જાય. પણ બે લેઝર લાઇટ હોય, બે લેઝર લાઇટ છે, એક લેઝર લાઇટ આમ કરો, બીજી લેઝર લાઇટ આમ કરો, તો બંનેમાંથી લેઝર લાઇટ છે એકબીજાને ક્રોસ કરે તો બંનેની ડીલડી સ્વતંત્ર આપને દેખાય છે. તો એને છેદ એટલે પરિણામી અસર ઉપર, પરિણામી રિઝલ્ટ ઉપર એની કોઈ અસર ના થાય. બંને રેખાઓ ક્રોસ કરે પણ બે બીજા એકબીજાની અસર છે એને જાળવી રાખે. બરાબર, એકબીજા અસર ના કરે એટલે ચુંબકીય રેખા એકબીજાને છેદતી નથી એવું કહેવાય. પછી આગળનો મુદ્દો, ચુંબકીય રેખાની ગીચતા. ગીચતા એટલે તીવ્રતા. જેમ ચુંબકીય રેખાઓ વધારે ગીચ હોય એમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. તો વિદ્યાર્થીઓ પહેલા મુદ્દાને બાદ કરતા બાકીના બધા જ મુદ્દાઓ વિદ્યુત ક્ષેત્ર રેખા અને ચુંબકીય ક્ષેત્રની રેખાઓની લાક્ષણિકતા કોમન છે. 2017માં બોર્ડને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાણો હતો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાના મુદ્દા લખો. સમજાવવાના નહોતા, ખાલી મુદ્દાઓ જ લખવાના હતા. 4 મુદ્દા લખવાના હોય, દરેક મુદ્દાનો અડધો માર્ક્સ એટલે 2 માર્ક્સનો પ્રશ્ન થાય. ખ્યાલ આવ્યો? આ રીતે એ વાત છે એ તમારે ધ્યાનમાં લેવાની. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો મુદ્દો આપણે પૂરો કર્યો. હવે પછીનો મુદ્દો આપણે લઈએ સોલેનોઇડને સમતુલ્ય ગજ્યો ચુંબક. એ પહેલા એક નાની નોંધ યાદ રાખવાની છે જેને કહેવાય ચુંબકીય ધ્રુવમાન. તો વિદ્યાર્થી નોંધ લખો, ટાઇટલ લખો, ચુંબકીય ધ્રુવમાન. તો તમારામાંથી મને વિદ્યુત ડાયપોલની વિગત કોઈ આપશે? વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? એની ડાયપોલ મોમેન્ટ શું છે? એનું સૂત્ર કેવી રીતે લખાય? પ્રકરણ નંબર 1 વિદ્યુત ડાયપોલ. પ્રેઝન્ટ કરે. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? કોઈ સમજાવશે? વિદ્યુત ડાયપોલ.
હા બોલ. વિદ્યુત ડાયપોલ નું સૂત્ર થાય 2a એટલે કે અંતર ગુણ્યા વિદ્યુત ભાર. એટલે અને કહો છો તમે વિદ્યુત ડાયપોલ કહો છો? જે ધ્રુવીય બંધ ધરાવે. વિદ્યુત ડાયપોલ ધ્રુવીય બંધ ધરાવે એટલે પ્લસ માઇનસ હોય એમ. વિદ્યુત ડાયપોલ ની વ્યાખ્યા કોઈ કહેશે? હજુ આમ પ્રોપર નથી વ્યાખ્યા થતી. સોજિત્રાભાઈ શું કહો છો? બે વિદ્યુત ભારો હોય એકબીજાથી બીજાથી વિદ્યુત ભારો હોય એકબીજાથી થોડા દૂર રહેલા હોય તે જે રચના બને. વિજાતી વિદ્યુત ભારો ને એકબીજાથી થોડા દૂર ગોઠવવાથી જે રચના બને એને વિદ્યુત ડાયપોલ કહેવાય. અને એ વિદ્યુત ડાયપોલ ની ડાયપોલ મોમેન્ટ P છે અને P નું સૂત્ર છે 2AQ. એમાં 2A શું છે તો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, અને Q શું છે તો Q છે એ ધ્રુવનું મૂલ્ય. ખરેખર એ ધ્રુવનું મૂલ્ય છે ને ધ્રુવમાન કહેવાય. ધ્રુવમાન. તો P બરાબર 2AQ. 2A અંતર છે અને Q છે ને એ ધ્રુવમાન એટલે ધ્રુવોનું મૂલ્ય. પણ ત્યાં શું છે તો ત્યાં ધ્રુવમાન તરીકે શું છે તો કે ધ્રુવમાન તરીકે આપણે વિદ્યુત ધ્રુવો છે એટલે આપણે Q લઈએ, કારણ કે વિદ્યુત ભારનું પ્લસ અને માઇનસ Q જેટલું જ મૂલ્ય લીધું છે ડાયપોલને વ્યાખ્યાયિત કરવામાં. એટલે ધ્રુવમાન તરીકે આપણે Q લઈએ છીએ. બરાબર. એ જે ધ્રુવમાન છે એવું જે ચુંબકમાં હોય, ચુંબકી ડાયપોલ હોય તો ચુંબકી ડાયપોલમાં પણ ચુંબકી ડાયપોલનું ધ્રુવમાન આવે. એટલે ધ્રુવમાનની મેં નોંધ એટલા માટે લખાવી છે થોડું અલગ કરવા માટે. દાખલા તરીકે ધ્યાન આપો, ચુંબકને ધ્રુવો N અથવા S ના મૂલ્યને ધ્રુવમાન કહેવાય. કોઈ પણ ચુંબક હોય અને ચુંબકના જે ધ્રુવો છે પછી N ધ્રુવ હોય અથવા તો S ધ્રુવ હોય અને એનું જે મૂલ્ય છે એને ધ્રુવમાન કહેવાય, QM. બરાબર. QM એટલે ધ્રુવમાનનું મૂલ્ય. મેગ્નેટિક ડાયપોલ હોત તો આપણે શું લેતા? Q લેતા. પણ આ સોરી વિદ્યુત ડાયપોલ હોત તો આપણે ખાલી Q લેતા, અને ચુંબકીય ડાયપોલ છે એટલે M સફિક્સમાં મેગ્નેટિક માટે મૂક્યો એટલે QM મૂક્યો. હવે ધ્યાન આપો. તેથી મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર ધ્રુવમાન પરથી નીચે મુજબ મળે. આપણે ચુંબક છે ગજિયો ચુંબક, અને ગજિયા ચુંબક માટે મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર તારવવું હોય તો કેવી રીતે તારવી શકાય? તો અહીં ધ્યાન આપો. માનો કે મેગ્નેટ છે, એ મેગ્નેટનો પહેલો ધ્રુવ છે N અને બીજો ધ્રુવ છે S, એટલે બંનેના ધ્રુવમાનના મૂલ્યો કેટલા છે તો કે ધારો કે QM જેટલા છે. પછી N થી S સુધીનું અંતર આપણે L ડેશ લીધું હતું, યાદ આવે છે? N થી S સુધીનું અંતર આપણે ચુંબકીય અંતર L ડેશ આપણે આગળ વાત થઈ એ પ્રમાણે N ધ્રુવ થી S ધ્રુવ સુધીનું અંતર ધારો કે 2L છે. L ડેશ ની જગ્યાએ આપણે 2L લઈએ, એટલે કારણ કે કેન્દ્રથી એક બાજુનું અંતર L જેટલું ને કેન્દ્રથી બીજી બાજુનું અંતર L જેટલું, ટોટલ અંતર કેન્દ્રથી ગણો તો 2L જેટલું અંતર થાય. એટલે એને કાઉન્સમાં 2L એને ગુણ્યા QM. પણ ખરેખર 2L બરાબર શું તો કે L ડેશ કહેવાય. એટલે M બરાબર L ડેશ એને ગુણ્યા QM થાય. અહીંયા L નહીં કરતા L ડેશ કરજો. L ડેશ શું તો કે ચુંબકીય અંતર. આપણે ગજિયા ચુંબકમાં શું L ડેશ નું સૂત્ર લીધું હતું? L નહીં, L ડેશ. પણ મોટા ભાગે ચુંબકની લંબાઈ છે એને જ આપણે L ડેશ તરીકે લઈ લેતા હોઈએ છીએ, પણ છતાંય એકદમ પરફેક્ટ સૂત્ર L ડેશ જ કહેવાય, L ના કહેવાય. તો વિદ્યાર્થીઓ, આ ધ્રુવમાન છે એ ધ્રુવમાન ઉપરથી મેગ્નેટિક મોમેન્ટ તમારે નક્કી કરવી હોય તો મેગ્નેટિક મોમેન્ટ બરાબર L × 2M થાય, એટલે કે M બરાબર 2L QM થાય. QM બરાબર શું થાય તો M ના છેદમાં 2L. QM બરાબર શું થાય? M એટલે મેગ્નેટિક મોમેન્ટ. એટલે વાત એવી થઈ વિદ્યાર્થીઓ કે મેગ્નેટિક મોમેન્ટને બે ધ્રુવો વચ્ચેના અંતરથી ભાગી નાખવામાં આવે. કોઈ પણ મેગ્નેટિક મોમેન્ટ છે બે ધ્રુવો વચ્ચેના અંતરથી ભાગવામાં આવે અને જે મૂલ્ય મળે એને ધ્રુવમાન કહેવાય. ધ્રુવમાન પર લાગતું બળનો એક સૂત્ર એ પણ નોંધ તરીકે લખવાનું. કોઈ પણ ધ્રુવમાન હોય અને ધ્રુવમાનને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર લાગતું બળ કેટલું? FM બરાબર QMB. આ કોના ઉપરથી આવ્યું તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવ એટલે કે વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર QE. આપણે સૂત્ર ભણ્યા હતા F બરાબર QE. તો ત્યાં Q વિદ્યુત ભાર હતો, અહીંયા Q ની જગ્યાએ શું છે? ધ્રુવમાન QM આવશે. અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર શું હતું? E હતું. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે? B આવે. તો કોઈ પણ ધ્રુવમાનને
તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના પર લાગતા બળનું સૂત્ર F બરાબર QMB વડે અપાય. આ સૂત્ર નીટ માટે અગત્યનું છે, જેડબલઈ માટે ધ્રુવમાન પર લાગતું બળ નું સૂત્ર છે. બરાબર. આટલી વસ્તુ ક્લિયર કર્યા પછી જ આપણે આગળના મુદ્દા ઉપર જઈ શકીએ, અને એ મુદ્દો છે 5.2.2 જેમાં વાત આવે છે સોલેનોઇડ ને સમતુલ્ય ગજ્ય ચુંબક. એટલે કે ગજ્ય ચુંબક અને સોલેનોઇડ વચ્ચે સામ્યતા કેવી. લખો ટાઇટલ, સોલેનોઇડ અને ગજ્ય ચુંબકની સામ્યતા. સોલેનોઇડ અને ગજ્ય ચુંબકની સામ્યતા. વિદ્યાર્થી આકૃતિ દોરો. બધા વિદ્યાર્થી આકૃતિ દોરશે. આ એક ગજ્ય ચુંબક છે. સોરી, સોલેનોઇડ છે. સોલેનોઇડ નો નળાકાર ગોઠવો છે, અને નળાકાર એના અક્ષ અને સંપાત થાય બિંદુ P ગોઠવો છે. તો આજે સોલેનોઇડ દોરો. સોલેનોઇડમાં આટાની સંખ્યા નક્કી કરવા માટે આપણે અહીંયા ખંડ ધાર્યો છે. ખંડની લંબાઈ dl છે, અને એકમ લંબાઈ આટાની સંખ્યા કેટલી છે? n. અને આ જે પહોળાઈ છે dx છે. તો dx જેટલી પહોળાઈમાં આટાઓ કેટલા હોય? એકમ લંબાઈ દીઠ n આટા હોય તો dx જેટલી પહોળાઈમાં આટાની સંખ્યા કેટલી થાય? n dx થાય. અને દરેક આટામાંથી પસાર થતો પ્રવાહ I છે. એ રીતે તમે આકૃતિ બતાવજો. એટલે તમારી બુકમાં જે આકૃતિ આપી છે ને એમાં થોડુંક કરેક્શન, એટલે એના જેવું છે પણ થોડુંક આપણે એ રીતે ફેરફાર કરીને એ વસ્તુ બતાવી છે. સોલેનોઇડની કુલ લંબાઈ 2l છે. આ એનું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુથી એની લંબાઈ કેટલી થાય? તો કે એક છેડાની લંબાઈ કેટલી થાય? l જેટલી થાય. અને મધ્ય બિંદુથી બીજા બાજુની છેડાની લંબાઈ કેટલી થાય? તો -l થાય. મધ્ય બિંદુથી x જેટલા અંતરે આ dx નામનો ખંડ આવેલો છે. બરાબર, એ x અંતરે ખંડ આવેલો છે.
અને મધ્ય બિંદુથી અક્ષ ઉપર કોઈ બિંદુ P આવેલું છે જેમનું અંતર મધ્ય બિંદુથી r છે અને આ આપણે ધારેલ ખંડથી એનું અંતર r - x છે. હવે વિદ્યાર્થી આકૃતિ ખાસ સમજજો કે આકૃતિમાં દર્શાવેલ સોલેનોઇડના અક્ષ પર બિંદુ P આવેલું છે. સોલેનોઇડના અક્ષ પર બિંદુ P છે. સોલેનોઇડની લંબાઈ કેટલી છે? 2l છે. એકમ લંબાઈ આટાની સંખ્યા સ્મોલ n છે. સોલેનોઇડના ખંડ એટલે કે સોલેનોઇડનો ખંડ કયો? તો સોલેનોઇડનો ખંડ ધારી લીધો di વડે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB. યાદ કરો આ સૂત્ર. સોલેનોઇડ એટલે શું થયું? એક પ્રકારનો વર્તુળાકાર લૂપ થયું કે ન થયું? અને વર્તુળાકાર લૂપ ને કારણે અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, કોઈ પણ પ્રવાહધારિત લૂપ હોય એ લૂપને કારણે એના અક્ષ ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? μ0 I_a². μ0 I_a² ના છેદમાં 2 પછી x² પ્લસ a² આખાનું 3/2 આવું સૂત્ર હતું. અહીં આપણા કિસ્સામાં શું છે તો કે આ બિંદુ P છે એ સોલેનોઇડ થી કેટલું દૂર છે? તો કે r - x જેટલા અંતરે દૂર છે. અને આ જે સોલેનોઇડ આપ્યો છે એ સોલેનોઇડ તારનો એટલે કે ત્રિજ્યા કેટલી છે? તો સ્મોલ a જેટલી છે. ખ્યાલ આવ્યો? એટલે જે પ્રવાહધારિત લૂપ ની આપણે વાત કરતા હતા એમાં સોલેનોઇડ નું પણ વિદ્યાર્થીઓ આકૃતિની ભૂમિતિ ફરીથી સમજી લો. આ લાંબો સોલેનોઇડ હોય એમાં ઘણા બધા આટાઓની સંખ્યા છે પણ એમાંથી એક આટાની સંખ્યાને ધ્યાનમાં લીધી છે. એક આટાની સંખ્યાને ધ્યાનમાં લીધી છે ને એ છે dl di. હવે આપણે લૂપ વાળી સૂત્ર ભણ્યા હતા કે પ્રવાહધારિત લૂપ ને કારણે એના અક્ષ પર આવેલા બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો μ0 I_a². ત્યાં આપણા કિસ્સામાં I હતું, અહીંયા ખંડ માટે વાત કરીએ એટલે di છે, બીજો કોઈ ફરક નથી. ત્યાં પણ લૂપના કેન્દ્રથી અંતર બિંદુ P નું x ધાર્યું તો અહીંયા લૂપ એટલે આ લૂપ છે, આટા એ લૂપ છે, એનાથી અંતર કેટલું થાય? r - x થાય. એટલે r - x નો સ્ક્વેર કર્યો અને લૂપની ત્રિજ્યાનો વર્ગ તો એમને ના આવે 3/2 તો 3/2. હવે વિદ્યાર્થી di ની જગ્યાએ શું છે? તો કે n dx એને ગુણ્યા i. di ની જગ્યાએ n dx i છે અને r છે તો x કરતા ખૂબ મોટું છે. એટલે r છે x કરતા ખૂબ મોટું છે એટલે x ની અવગણના કરી. બરાબર? અને a ની પણ અવગણના કરવાની છે, x ની અવગણના કરવાની છે ને એટલે અહીંયા એક મુદ્દો મૂકવો પડશે કે r very much greater than x and r very much greater than a કરતા, કારણ કે અતિ લાંબા સોલેનોઇડ ની વાત કરતા હોય ત્યારે એટલે છેદમાંથી x² ની અવગણના થાય, a² ની અવગણના થાય એટલે r ની 3/2 ઘાત માંથી 2 r નો વર્ગ અને 3/2 માંથી 2 ને વર્ગમૂળ કેન્સલ એટલે r ની ઘન આવ્યું. એટલે એક વસ્તુ એડ કરવાની છે તમારે, r very much greater than x and r very much greater than a. ઉપરના સમીકરણમાં કિંમત મૂકી. આ તો ખાલી ખંડ માટે વાત થઈ. બરાબર? હવે આખા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે શું કરવું પડે? તો -l થી +l વચ્ચે સંકલન લેતા. તો ઉપરનું જે સમીકરણ છે કે b અક્ષ બરાબર integration of -l to +l of db. તો db માંથી μ0 n I અને a² છેદમાં 2r³ બધું જ કોમન નીકળી જાય, બદલાય નહીં. ખાલી તમે લંબાઈ બદલો ત્યારે શું બદલાય? ખંડ જ બદલાય છે. માઇનસ થી +l of dx. વરિયા પ્રિન્સ પ્રશ્ન હતો?
તો ભાઈ -L થી +L સુધી તમે લિમિટ લો. હા બોલો પ્રિન્સ વરિયા. હા બોલ. સર રોપન સમજાવવાની ઓલું કયું? રોપનનું આ ડીઆઈ વાળું આ બસ ત્યાંથી અહીંયાથી તમે એવું ધારી લો કે અહીંયા ડીઆઈ વાળો પ્રવાહ ખંડ છે અને પ્રવાહ ખંડ છે એ રિંગનો ખંડ છે. રિંગના ખંડ વડે અક્ષ પર આવેલા બિંદુએ, પહેલા તો આગળનું ચોથું પ્રકરણ યાદ કરો. કોઈ પણ રિંગ વડે રિંગના અક્ષ પર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? તો μ0I² આવું સૂત્ર લખ્યું છે. રિંગના અક્ષ પ્રવાહ સાથે રિંગ ના અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું હતું? તો μ0I² ના છેદમાં 2. પછી આવતું રિંગના કેન્દ્રથી બિંદુ P નું અંતર x² + a² આવું સૂત્ર હતું. આખાનું 3/2 ઘાત આવું સૂત્ર હતું. એમ ત્યાં રિંગ હતી એની જગ્યાએ ખંડ છે. ખંડ બિંદુ P નું અંતર કેટલું છે? r - x છે. અને પ્રવાહ કેટલા છે? di છે. એટલે એ સૂત્ર આપણે i ની જગ્યાએ di મૂક્યું અને x ની જગ્યાએ r - x મૂક્યું. બાકીનું બધું એમને છે. પછી di ની કિંમત મૂકી, અહીં કન્ડિશન મૂકી, r છે x કરતા ખૂબ મોટો છે અને r છે a કરતા પણ ખૂબ મોટો છે. અહીંયા બીજું લખવું પડે, r very much greater than x, r very much greater than a, બંને વસ્તુ લખવી પડે સાથે. અને એ કન્ડિશન મૂકો ત્યારે તમને આ સમીકરણ મળે. હવે અહીંયા છે ને સોલેનોઇડ છે આખે આખો હતો, એમાંથી ખાલી ખંડ માટે, ખંડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. પણ આખા સોલેનોઇડને કારણે અહીંયા બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો તમારે -L થી લઈને +L સુધી સંકલન કરવું પડે. તો -L થી +L સુધીની કુલ લંબાઈ કેટલી થાય? સંકલન એટલે 2L જેટલી થાય. એટલે સંકલન ઓફ -L to +L ઓફ dB, એમાંથી બાકીનું બધું કોમન કાઢ્યું. બરાબર. અને બધું કોમન કાઢો એટલે dx વધ્યું અને dx નું તમે સંકલન લો તો કેટલું થાય? 2L થાય. એટલે ફાઇનલ સૂત્ર મળ્યું μ0n 2Li. પછી પાઈ વડે ગુણવાનું અને પાઈ વડે ભાગવાનું. એટલે પાઈ વડે ગુણી અને પાઈ વડે ભાગતા પાઈ a² ના છેદમાં 2πr³. વિદ્યાર્થી 2L એને ગુણ્યા L એટલે એકમ લંબાઈ જે આટાની સંખ્યા સ્મોલ n હોય તો કુલ લંબાઈ કેટલી છે? 2L છે. એટલે 2L એને ગુણ્યા L એટલે શું થાય? કેપિટલ N થાય. અને પાઈ a² બરાબર શું થાય? તો આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A થાય, કારણ કે a છે એ ત્રિજ્યા છે અને પાઈ r² ની જગ્યાએ આડછેદનું ક્ષેત્રફળ a મૂકી શકીએ. તો b અક્ષ બરાબર μ0/4π r³. અને આ સૂત્ર આપણે આગળ પણ ચોથા પ્રકરણમાં ધાર્યું હતું. μ0/4π નિયા એટલે શું છે? 2m છે. એટલે અહીંયા છે ને એક વસ્તુ એવું થશે કે અહીંયા μ0/2π આવશે. અહીંયા વિદ્યાર્થી 2π આવશે, પછી 2 વડે ગુણવાના અને 2 વડે ભાગવાના, એટલે μ0/4π નિયા બરાબર શું લખાશે? m લખાશે. બરાબર. એટલે 2m ના છેદમાં r³ થઈ. એટલે અહીંયા એક સુધારો કરજો, μ0/2π. બરાબર. પછી 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા એટલે μ0/4π 2m. આવી ગયું સૂત્ર bx વાળું. ટૂંકમાં bx વાળું જે સૂત્ર આપણે ધાર્યું હતું ને એનું સૂત્ર તારવાની બીજી પદ્ધતિ છે. બરાબર. બીજી પદ્ધતિ પ્રમાણે સૂત્ર ધાર્યું છે. આપણે રિંગ માટે ધાર્યું, ધારો કે સોલેનોઇડ માટે ધાર્યું, સૂત્ર એનું જ છે અને આપણે આગળ લખ્યું પણ છે. તારણ સરખા છે પણ પદ્ધતિ જુદી જુદી. એટલે બુક પ્રમાણે આ તમારે જોવી પડે. બાકીની વાત આપણે કાલે લઈશું. એમાં બીજી રીત પણ બતાવી છે, આ સૂત્ર મેળવવાની બીજી રીત જે ચોથા પ્રકરણમાં આપણે ભણ્યા હતા એ. બરાબર. એટલે ચોથા પ્રકરણમાં જે ભણ્યા હતા એ રીત પ્રમાણે પણ થઈ શકે. એ તમને હોમવર્કમાં આપું છું. ચોથા પ્રકરણમાં આ વસ્તુ ભણી ગયા છે આપણે, એટલે એક જોઈ લેજો. બરાબર. બીજી રીતે પણ આ સૂત્ર મેળવી શકાય. અને એ સૂત્ર મેળવવાની ત્રીજી રીત પણ છે અને ત્રીજી રીત પણ આપેલી છે અને ત્રીજી રીત પ્રમાણે પણ થઈ શકે. એટલે આ એક ને એક સૂત્ર 3 રીતે સાબિત થાય. બરાબર. એટલે જેનિટ માટે તો તમારે સૌથી અગત્યનું સૂત્ર જ છે, રીત કોઈ અગત્યની નથી. છતાંય તમે ટ્રાય કરજો અલગ અલગ રીતે. એટલે મેં જે ટેક્સ્ટ બુકની જે રીત છે એ તમને સમજાવી. બાકીની બીજી રીત છે ચોથા પ્રકરણની રીત છે, ત્રીજી રીત છે નવી રીત છે, સદીશો વાળી રીત છે. એ તમે તમારી રીતે સમજવા ટ્રાય કરો. કાલે હું તમને ખાલી રિવ્યુ કરાવીશ છે ને. બરાબર. અને પછી આપણે આગળના મુદ્દા ઉપર જઈશું. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ. એટલે વિદ્યાર્થીઓ
એક હોમવર્ક આપું છું પહેલા પ્રકારનું કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ આ થિયરી આપણે ભણી ગયા છે. થિયરી તમે એક ખાસ જોઈને આવજો. એટલે એ થિયરી પ્રમાણે તમારે આ મેગ્નેટિક ડાયપોલની થિયરી, કારણ કે મોટા ભાગના મુદ્દાઓ છે રિવિઝન જેવા છે. રિવિઝન જેવા હોવાને કારણે મોટા ભાગના મુદ્દામાં તમને હિન્ટ જ આપીશ, લાઈન ટુ લાઈન બધા મુદ્દા નહીં સમજાવો, કારણ કે તમને ખ્યાલ છે. એટલે પહેલું પ્રકરણ ને ચોથું પ્રકરણ ફરીથી એકવાર નજર નાખી લેજો, એના મોટા ભાગના કન્સેપ્ટ આમાં રિપીટ થશે. એટલે પહેલું ને ચોથું પ્રકરણ તમે કમ્બાઈન કરો ને એટલે આ ચેપ્ટર 90% એમને રિવિઝનમાં ક્લિયર થઈ જવું છે. તો એ બધી વાત કાલે કરીશું. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.